ઉપરાંત સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો. દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરહી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીમાં અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું. સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. પાટણમાં અનેક વિસ્તારમાં બપોર બાદ માવઠું ત્રાટક્યું. રાધનપુર, સાતલપુર બાદ સમી હારીજમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. ગ્રામ્ય માર્ગો પર વરસાદી પાણીને કારણે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો દેખાયા. વારાહી, લખાપુર, કમાલપુરમાં વરસાદ વરસ્યો. માવઠું થતાં ઉનાળુ બાજરી, ઘાસચારો સહિત વાવેતર પર નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો. ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો. ભાણવડના ગુંદા આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. જામનગરના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો. લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઘેરાયેલા વાદળો વચ્ચે આંધી જેવી સ્થિતિ સર્જાઈ. અચાનક જ પવન ફૂંકાતા વરસાદી માહોલ બન્યો. જાણે કે ચૈત્રને અષાઢ મહિનાએ બાનમાં લીધો હોય એમ ચોમાસા જેવો ઘાટ ઘડાયો. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની હાજરી રહી. સાબરકાંઠાના પોશીના પંથકમાં ભર ઉનાળે માવઠું પડ્યું. ભારે ઉકળાટ બાદ માવઠું થતા ગરમીથી રાહત મળી, પરંતુ કમોસમી વરસાદને લઈ ખેડૂતો સહિત સ્થાનિકો ચિંતાતુર દેખાયા. રાજ્યના ચેરાપુંજી ગણાતા અમરેલી જિલ્લામાં ચોમાસામાં તો ધોધમાર વરસાદ વરસે જ છે, પરંતુ અહીં પણ ભર ઉનાળે વરસાદ ખાબક્યો. ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. ધારીગીરના દલખાણિયા, સુખપુર, આંબાગાળા, પાણિયા, મીઠાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે કેસર કેરીને પણ નુકસાન થવાની સંભાવના છે. યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદે હાજરી પુરાવી. અંબાજીના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા. કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા, જેના કારણે લોકો અને અંબાજી આવેલા શ્રદ્ધાળુઓને ગરમીના બફારાથી છુટકારો મળ્યો. સતત બદલાતા વાતાવરણ વચ્ચે કેરીના પાક પર માઠી અસરની આશંકા, જેથી આ વર્ષે કેરી મોંઘી મળશે. ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકતા કેરીના પાકને નુકસાન પહોંચ્યું. કમોસમી વરસાદથી ખેડૂતોએ મહા મહેનત ઉભા કરેલી કેરીના પાક પર પાણી ફરી વળ્યું. વાતાવરણમાં સતત ફેરફારને કારણે ભાવનગર જિલ્લામાં કેરીનું ઉત્પાદનમાં મોટો ઘટાડો આવે તેવી શક્યતા છે. જો આવું થશે તો કેરી રસિયાઓને આ વખતની કેરીઓ મોંઘી પડશે. વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપના કારણે 60% ઓછું ઉત્પાદન થવાની સંભાવના ખેડૂતો જતાવી રહ્યા છે. આ વર્ષે શિયાળામાં ઓછી ઠંડી અને વહેલી ગરમી પડવાના કારણે આંબા પરના મોહર ખરી ગયા છે. તેમજ આંબા પર અચાનક નવી કૂપળો ફૂટી રહી છે, જે કેરીના ઉત્પાદન પર માઠી અસર કરે છે. કેરીનું ઓછું ઉત્પાદન થતાં અનેક ખેડૂતોમાં પોતાના બગીચાઓમાંથી આંબાના વૃક્ષો દૂર કરી રહ્યા છે. કેરીનો પાક ઓછો ઉતરતા કેસર કેરી મોંઘી દાટ મળશે. ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો એટલે કેસર કેરીનું હબ ગણાય છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલડ સહિત ગામના પ્રગતિશીલ ખેડૂતો મોટા પાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે. તળાજા પંથકમાં આ વર્ષે વિષમ તાપમાનને કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. આ વર્ષે આંબામાં મોર આવવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ આંબા પર નાની નાની ખાખડી જોવા મળી હતી, પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો જામતા પહેલાની વહેલી ગરમીને કારણે આંબા પરના મોર ખરી જવાનું મોટા પ્રમાણમાં વધી ગયું છે. નાની કેરી ખરી જતા કેરી ઓછી ઉતરી. સામાન્ય રીતે આંબા પર ચોમાસામાં પાન આવતા હોય છે, પરંતુ વહેલા નવા પાન આવી જતા કેરીના ફળનો ગ્રોથ અટકી ગયો હતો. તેમજ નાની નાની કેરીઓ ખરી પડવા લાગતા કેરીનો ઉતારો ઘટી જવાથી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. વિશાળ જનમેદની સાથે રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો હુંકાર. મહાશક્તિ પ્રદર્શનમાં કહ્યું, સ્વાભિમાન સાથે સમાધાન નહીં જ કરીએ. રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જે અંતર્ગત રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું. સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીના સભ્યો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ વધુ ઉગ્ર બનાવવામાં આવી. ઉપરાંત જો ટિકિટ રદ નહીં થાય તો આંદોલન આગળ કેમ વધારવું તેની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. સંમેલન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સ્ટેજ પરથી હુંકાર કર્યો કે સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરીએ. હવે તો કેસરિયા કરી લીધા છે અને લડી લેવાની તૈયારી પણ છે. હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ. પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ. તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે. એક વાત નક્કી છે, સ્વાભિમાન સાથે સમાધાન નહીં, નહીં અને નહીં. અને સ્વમાનના ભોગે પણ રાજકારણ નહીં, નહીં અને નહીં. ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે રૂપાલાએ સંતોના લીધા આશીર્વાદ. પાળિયાદ ધામના ગાદીપતિના આશીર્વાદ લીધા.
વિરોધના વંટોળ વચ્ચે પાળિયાદ ધામના ગાદીપતિએ પરસોત્તમ રૂપાલાને આપ્યા વિજય ભવના આશીર્વાદ. લોકસભા ચૂંટણી માટે રાજકોટથી ફોર્મ ભરી પહેલા પરસોત્તમ રૂપાલા પહોંચ્યા સાધુ સંતોના શરણે. આગામી 16મી એપ્રિલના રોજ પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે તેઓ રાજકોટ શહેરના જાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરશે. આ તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલા વિહળનાથ પાળિયાદના ગાદીપતિ પૂજ્ય નિર્મળાબા સહિતના આશીર્વાદ લેવા પહોંચ્યા. પાળિયાદના ગાદીપતિ નિર્મળાબા, બલિયાવળ શક્તિધામના પૂજ્ય શ્રી દેવળાઈ તેમજ પાળિયાદ ધામ ભૈલુ બાપુ દ્વારા ભવ્ય જીતના આશીર્વાદ આપવામાં આવ્યા. પરસોત્તમ રૂપાલા પાળિયાદ ધામ જગ્યા પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે તેમજ તેમના દર્શને પણ ઘણીવાર ગયા છે. ત્યારે આજે તેમને ધર્મસ્થાનના ગાદીપતિ દ્વારા શુભેચ્છા મળતા તેઓ ભાવુક થઈ ગયા. આ સાથે જ આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટના રામકુભાઈ ખાચર, જૂનાગઢના જશકુભાઈ ડાંગર, બોટાદના કિશોરભાઈ ધાંધલ, રાણપુરના ભરતસિંહ ડોડિયા, રાજકોટના ધર્મેન્દ્ર ભગત સહિતના હાજર હતા. રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીનું નામ જાહેર થતા જ કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા. રાજકોટમાં ફટાકડા ફોડીને ઉત્સાહ બતાવ્યો. રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીનો જંગ થશે. કોંગ્રેસે પરેશ ધાનાણીને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની સામે રાજકીય જંગ ખેલવા માટે ઉતાર્યા છે. અગાઉ પણ પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા આમને સામને થઈ ચૂક્યા છે. 47 વર્ષના ધાનાણી કોલેજ કાળથી રાજકારણ સાથે જોડાયેલા છે અને આ પછી રિયલ રાજકારણ કે જ્યાં પ્રજાનો વિશ્વાસ જીતવાનો હોય છે ત્યાં પણ તેમણે ગજબનો ઉલટફેર કરી બતાવ્યો છે. રાજકોટ બેઠક પર કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણીનું નામ જાહેર થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કાર્યકરોએ ફટાકડા ફોડી પરેશ ધાનાણીને વધાવ્યા. જીતેગા ભાઈ જીતેગા, પરેશ ધાનાણી જીતેગાના નારા લગાવવામાં આવ્યા. જોકે જીતના દાવા વચ્ચે કોંગ્રેસમાં મોટા નેતાઓની પાંખી હાજરી જોવા મળી. ઉજવણી સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ડોક્ટર હિમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પ્રદીપ ત્રિવેદી, લલિત કગથરા સહિતનાઓની સૂચક ગેરહાજરી જોવા મળી. શહેર પ્રમુખ અતુલ રાજાણીએ નિવેદન આપ્યું કે તમામ લોકોને હાજર રહેવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવામાં આવ્યું, છતાં કોઈ કારણોસર કેટલાક આગેવાનો હાજર રહ્યા નથી. જેની ઢુમરે કર્યું પરેશ ધાનાણીને રક્ત તિલક, મહિલાઓની અસ્મિતા બચાવવાની હાંકલ કરી. લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ બેઠકનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયો સામેના નિવેદન બાદ વિવાદ વકર્યો હતો. રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને ઉભા રાખતા કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. અમરેલીના કોંગ્રેસના કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી, જ્યાં અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર પરેશ ધાનાણીને રક્ત તિલક કર્યું હતું. આ સાથે જેનીબેન ઠુમ્મરે લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક ઉપર પરેશ ધાનાણીનો વિજય થાય તે માટે વિશ્વાસ વ્યક્ત કર્યો. જેનીબેન ઠુમ્મરે રક્ત તિલક કર્યા બાદ કહ્યું કે પરેશ ધાનાણીને દરેક સમાજની મહિલાઓ વતી વિજય તિલક કર્યું છે. રાજકોટના રણ મેદાનમાં પરેશ ધાનાણી અજય બનીને આગળ આવ્યા છે. ત્યારે દરેક સમાજની બહેનોની અસ્મિતા માટે જંગ લડશે. તેઓએ કહ્યું કે આ જંગમાં તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ. આ તરફ ભાજપના ઉમેદવારોએ પ્રચારની ગાડી પૂરજોશમાં ચલાવી. લોકસભા ચૂંટણીને પગલે દેશ સહિત ગુજરાતમાં રાજકીય રંગ ચડી ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઝંઝાવતી પ્રચારની શરૂઆત થઈ છે. ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ અને નવસારી બેઠકના ભાજપ ઉમેદવાર CR પાટીલે પોતાના મત વિસ્તાર નવસારીમાં પ્રચાર કર્યો. નવસારીમાં એક ખેડૂત સંમેલનમાં પાટીલ હાજર રહ્યા, જ્યાં તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ માટે જમીન સંપાદનમાં ખેડૂતોને મસમોટું વળતર આપવાના દિવસો યાદ કર્યા હતા. ચૂંટણીને લઈને પ્રચાર માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે દ્વારકામાં પણ ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પૂનમ માડમે ખંભાળિયાના વિવિધ વિસ્તારમાં પ્રચાર કરી સભાઓને સંબોધન કર્યું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા. પૂનમબેન માડમે કોંગ્રેસ પર અનેક શાબ્દિક પ્રહારો કરી ભાજપની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તરફ ધોરાજીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ભાજપના આગેવાનો, નેતાઓ અને કાર્યકર્તાઓ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવા પહોંચ્યા. ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, અલ્પેશ ડોલરિયા સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા. કોંગ્રેસે પણ પ્રચાર પ્રસાર તેજ કર્યો. દાહોદ અને ડાંગમાં કોંગ્રેસ નેતાઓએ પ્રચાર કર્યો. દાહોદ લોકસભા બેઠક કબજે કરવા માટે ઇન્ડિયા ગઠબંધન પ્રદેશના પ્રમુખ મેદાને ઉતર્યા છે. દેવગઢ બારિયામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પ્રચાર મેદાનમાં ઉતર્યા. તેઓએ કરેલા જાહેર સભાના આયોજનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા મહારેલીનું પણ આયોજન કરાયું, જેમાં સમર્થકો ઢોલ નગારા સાથે જોડાયા. આ જાહેર સભામાં ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન